નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આખરે લાંબા સમય બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપ સૌ આંગણવાડી બહેનોની જે મુખ્ય પડતર માંગણીઓ છે તેમાંની એક માગણી છે તે આજરોજ સ્વીકારી લેવામાં આવી છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ડૉક્ટર મનીષાબેન વકીલ દ્વારા આપ સૌ બહેનો માટે આ જે લાભ છે તે જાહેર કરવાની જે તે જાહેરાત કરવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે માનદ વેતન વધારા સહિતની જે પડતર માંગણીઓ માટે આપ સૌ બહેનો છેલ્લા 2 દાયકાઓથી જે ઝઝૂમી રહ્યા છો તેમાંની એક માગણી જે છે તે રાજ્ય સરકારે સ્વીકારી છે. તે કઈ માગણી છે અને શું લાભ રાજ્ય સરકારે આ માગણી સમક્ષ જે છે તે જાહેર કર્યો છે તેને લઈને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો આપ સૌ બહેનો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના તેમજ ડેલી આંગણવાડી ન્યૂઝ તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી બહેનોએ હવે આ કામ માટે જે છે તે પૈસા ખર્ચવા નહીં પડે ખિસ્સામાંથી. રાજ્ય સરકાર દ્વારા જે છે તે આ કામ માટે એક સામટા એટલે કે 2400 રૂપિયા જે છે તે વાર્ષિક આ કામ માટે ખર્ચ પેટે સીધા બહેનોને જે છે તે ખાતામાં પૈસા આપવામાં આવશે તેવી જાહેરાત આજરોજ કરવામાં આવી છે. તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં લગભગ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા કુલ 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ છેલ્લા 2 દાયકાથી પોતાની મુખ્ય માંગણી જેવી કે માનદ વેતનમાં વધારો કરવો તેમજ અન્ય જે ભથ્થાઓ છે તે ભથ્થાઓમાં સરકાર જે છે તે જાહેરાત કરે અને જે ખિસ્સાના ખર્ચે જે બહેનોને કામ કરવા પડે છે આ પોષણ અને સગર્ભા સ્ત્રીઓ તેમજ સ્તનપાન કરાવતી સ્ત્રીઓની દેખરેખમાં, તો તે ખિસ્સાના પૈસા ન ખર્ચવા પડે તેમાંનો એક લાભ આજરોજ રાજ્ય સરકારે જાહેર કર્યો છે. જેમાં આંગણવાડી બહેનોએ હવે જે ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતું જે અનાજનું જે પોષણ રૂપે અનાજ અને બાળકોને આપવામાં આવતું જે પોષણ રૂપે અનાજ છે તે અનાજનો જથ્થો લાવવા હવે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા નહીં પડે. રેશનિંગની દુકાન કે સરકારી ગોડાઉનથી જથ્થાને આંગણવાડી કેન્દ્ર સુધી વહન કરવા માટે એટલે કે લાવવા માટે ખર્ચ પેટે ₹2400 વાર્ષિક દર મહિને 200 રૂપિયાના જે કહી શકાય લિમિટમાં સરકાર આપશે. અને હવે બહેનોએ આ રેશનિંગના જે કહી શકાય જે અનાજ છે જે પોષણ માટે જે કહી શકાય અલગ અલગ જે વસ્તુઓ બનાવવાની હોય છે, જે ખાદ્ય સામગ્રી બનાવવાની હોય છે, જે રેસીપી બનાવવાની હોય છે, એના માટે જે અનાજ વપરાય છે તે અનાજ લાવવા માટે જે રેશનિંગની દુકાન કે સરકારી ગોડાઉનથી જે જથ્થાના વહનના એટલે કે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ સ્વરૂપે ₹2400 દર વર્ષે સરકાર દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. તો રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગતરોજ પરિપત્ર એટલે કે ઠરાવ બહાર પાડી હવે રેશનિંગ દુકાન અથવા તો સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થાના વહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને ₹2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. અનાજનો જથ્થો લાવવા માટે વહન ખર્ચ મળતો ન હતો. અત્યાર સુધી આંગણવાડી કાર્યકર બહેનોને તેમના કેન્દ્રના નાના ભૂલકાઓ માટે રોજબરોજના નાસ્તા અને ભોજન માટે અનાજનો જથ્થો નજીકના સરકારી ગોડાઉન પરથી અથવા તો રેશનિંગની દુકાનથી લાવવા માટે કોઈ પણ પ્રકારનો વહન ખર્ચ મળતો ન હતો. આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ડૉક્ટર મનીષાબેન વકીલ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે આજરોજ સરકાર દ્વારા ગતરોજ ઠરાવ બહાર પાડી અને બહેનોને હવે પોતાના ખિસ્સાના ખર્ચે આ રેશનિંગની દુકાન અથવા તો સરકારી ગોડાઉનથી જે પોષણ બનાવવા માટે જે રેસીપી બનાવવા માટે જે કહી શકાય કે જે અનાજ છે તે લઈ જવા માટેનું જે વહન ખર્ચ છે તે સરકાર આપશે. સતત ફોલોઅપના પરિણામે મહિલા અને બાલ કલ્યાણ વિભાગ નિર્ણય 3 બેઠકો તારીખ 4 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની રેલી તેમજ તારીખ 10 નવેમ્બર 2025ના રોજ
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા શ્રમિક આંદોલન બાદ ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા સતત ફોલોઅપના પરિણામે આજે મહિલા અને બાલ કલ્યાણ વિભાગ દ્વારા આ મહત્વનો ઠરાવ કરી અને નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોને જથ્થો લાવવાની મોટી અડચણ દૂર થઈ છે. સરકારના આ હકારાત્મક અભિગમ બદલ ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ તેમજ ICDS વિભાગના કમિશનરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આંગણવાડી બહેનોને હવે જથ્થો લાવવાની જે મોટી અડચણ હતી તે દૂર થઈ છે. બાકી રહેલા અન્ય પ્રશ્નો પર સંવેદનશીલ નિર્ણય લેવા અનુરોધ. સરકારના આ નિર્ણયથી રાજ્યભરની આંગણવાડી બહેનોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશ મજમુદાર તથા પ્રદેશ મહામંત્રી ગિરીશ પટેલે આ નિર્ણયને આવકારી સરકારને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ બાકી રહેલા અન્ય પ્રશ્નો જેવા કે માનદ વેતનમાં વધારો તેમજ સરકારી કર્મચારી જાહેર કરવા, ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન પગાર વધારો, એરિયસ સહિતના જે પ્રશ્નો પર પણ સંવેદનશીલ નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે. તેમજ ભારતીય મજદૂર સંઘના મીડિયા પ્રભારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ સરકાર દ્વારા જે પગલું લેવાયું છે તે ખૂબ જ હકારાત્મક છે. આંગણવાડી કાર્યકર બહેનો માટે જે ઘણા લાંબા સમયથી લડત હતી તેમાંની એક મુખ્ય માંગણી કે જે રેશનિંગની દુકાન અથવા સરકારી ગોડાઉનથી જે બાળકોને આપવામાં આવતા નાસ્તા માટેના જે અનાજ છે, ભોજન માટેના જે અનાજ છે તેનો જથ્થાના વહન ખર્ચ પેટે ₹200 પ્રતિ માસ એમ વાર્ષિક ₹2400ની મર્યાદામાં હવે આંગણવાડી કર્મચારી બહેનોને જે છે તે ભથ્થું આપવામાં આવશે. જય હિન્દ. અસ્તુ.